શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 12મો ધ્રુવ મહારાજનું વૈકુંઠ ગમન। મહર્ષિ મૈત્રેય બોલ્યા, હે પ્રિય વિદુરજી, ધ્રુવ મહારાજના ક્રોધ શાંત થયો અને તેમને યક્ષોનો સંહાર સંપૂર્ણ તથા બંધ કર્યો। ભગવાનના પરમ કૃપાપાત્ર એવા ધન ભંડારના સ્વામી કુબેરજીએ જ્યારે આ સમાચાર જાણ્યા ત્યારે તે ધ્રુવ સમક્ષ આવ્યા। યક્ષો, કિન્નરો તથા ચારણો તેમની સ્તુતિ કરવા લાગ્યા। ત્યારે ત્યાં આગળ હાથ જોડીને ઊભા રહેલા ધ્રુવ મહારાજને કુબેરે આ પ્રમાણે કહ્યું। ધન ભંડારી કુબેરે કહ્યું, તે નિષ્પાપ ક્ષત્રિય પુત્ર, તારા દાદાના આદેશથી તે અતિ દુર્વિવાર એવા વેરભાવનો ત્યાગ કર્યો છે, તે જાણીને હું બહુ જ રાજી થયો છું। હું તારા ઉપર પ્રસન્ન થયો છું। ખરેખર તો તે યક્ષોનો સંહાર કર્યો નથી કે યક્ષોએ તારા ભાઈનો સંહાર કર્યો, કારણ કે પરમેશ્વરનું સનાતન કાળ સ્વરૂપ જ ઉત્પત્તિ તથા વિનાશનું મૂળભૂત કારણ છે। કુદરતના કાયદામાં ઠરાવેલા છે તે રીતે તેમણે તો રાજા તરીકેની તેમની ફરજ બજાવી છે, અને યક્ષોએ તારા ભાઈનો વધ કર્યો છે એમ પણ તારે ન માનવું જોઈએ। એમ જણાવી વળી કુબેરે કહ્યું, કુદરતના નિયમો પ્રમાણે યથા સમયે તે મરણ પામ્યો અથવા મરાયો। આ દેહાત્વ ભાવ જ વારંવાર જન્મ મૃત્યુના કારણ બને છે, અને તે આપણને નિરંતર ભૌતિક જીવનમાં જકડી રાખે છે। અહમ તત્વ, હું અને તું નો એકબીજાથી ભિન્ન હોવાનો વિચાર ભગવાન સાથેના આપણા સનાતન સંબંધને વિસ્મરણને લીધે થાય છે। પરમેશ્વર કૃષ્ણ કેન્દ્ર બિંદુ છે, અને જેમ હાથ પગ સમગ્ર દેહના અભિન્ન ભાગ છે, તેમ આપણે બધા પણ અભિન્ન અંશો છીએ। બધા એક અને અભિન્ન છે, બધું એક છે એવા માયાવાદી તત્વકોના કથન સાથે આ વિશે ગોટાળો થવો ન જોઈએ। હાથ હાથ છે, પગ પગ છે, દેહ દેહ છે, અને છતાં બધા મળીને તેઓ એક છે, એ જ સાચું જ્ઞાન છે। જીવ જ્યારે માનવા લાગે છે કે તે સ્વતંત્ર છે, ત્યારે તેનું બદ્ધ ભૌતિક જીવન શરૂ થાય છે, અને તેથી સ્વતંત્ર અસ્તિત્વનો વિચાર સ્વપ્ન જેવો છે। જીવાત્માએ પોતાની મૂળભૂત અવસ્થા એટલે કે કૃષ્ણ ભાવનામાં રહેવું, ત્યારે જ તે ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ શકે છે। હે પ્રિય ધ્રુવ, તું હવે આગળ વધ, ભગવાન તારું સદા કલ્યાણ કરો। આપણી ઇન્દ્રિયોથી અગાહ્ય એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વ જીવોના પરમાત્મા છે, અને એ રીતે સર્વ જીવો એક અને અભિન્ન છે। આથી ભગવાનના દિવ્ય સ્વરૂપની સેવા કરવાનો આરંભ કર। તે ભગવાન સર્વ જીવોનો પરમ આશ્રય છે। તેમનું રૂપ કોઈ પણ ભૌતિક રૂપથી ભિન્ન છે। જીવો સર્વોપરી રૂપની તટસ્થ શક્તિ છે। આમ હોવાથી તેઓ સર્વોપરી રૂપથી ભિન્ન નથી, પરંતુ તે સાથે જ તેઓ સર્વોપરી રૂપના સમકક્ષ પણ નથી। ભગવાન જોકે તેમની ભૌતિક શક્તિ સાથે સંકળાયેલા છે, છતાં તેમના કાર્યોથી તેઓ અલિપ્ત છે। આ ભૌતિક જગતમાં બધું જ ભગવાનની અચિંત્ય શક્તિ દ્વારા થઈ રહ્યું છે। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સેવ્ય છે, તેમને પ્રસન્ન કરવા માટેની પ્રવૃત્તિઓ સેવા છે, અને જે મનુષ્ય એવી સેવા કરે છે તે તેમના સેવક છે। ભાગવદ્ ગીતામાં જણાવ્યા મુજબ ભક્ત ઉપર વિશેષ અનુગ્રહ કરવા માટે ભગવાન તેને એવી રીતે આંતરિક દોરવણી આપે છે કે છેવટે ભૌતિક જીવનમાં બંધનમાંથી છૂટી જાય છે, અને જીવને આ ભૌતિક જગતની જંજાળમાંથી છૂટી જવામાં ભગવાન સિવાય અન્ય કોઈ મદદ કરી શકે નહીં। ભૌતિક શક્તિ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની બહુવિધ શક્તિઓમાંની એક શક્તિનો આવિર્ભાવ છે। જેવી રીતે ઉષ્ણતા અને પ્રકાશ અગ્નિની શક્તિઓ છે, તેવી જ રીતે ભૌતિક શક્તિ ભગવાનની બહુવિધ શક્તિઓમાંની એક છે। ભૌતિક શક્તિ ભગવાનથી ભિન્ન નથી,
પરંતુ તે સાથે જ તેમને ભૌતિક શક્તિ સાથે કશી લેવા દેવા પણ નથી. જીવ તટસ્થ શક્તિનો છે અને ભૌતિક જગત ઉપર પ્રભુત્વ કરવાની તેની ઈચ્છાને આધારે તે ભૌતિક શક્તિના ફાંસલામાં ફસાયેલો છે. ભગવાન આનાથી અલિપ્ત છે, પણ એ જ જીવ જ્યારે ભગવાનની ભક્તિમય સેવામાં પોતાને પરોવી દે છે ત્યારે તે આ સેવામાં અનુરક્ત થઈ જાય છે. ભક્તો માટે ભગવાન ભૌતિક શક્તિમાં પણ વિદ્યમાન હોય છે. ભગવાનની આ અચિંત્ય શક્તિ છે. ભૌતિક શક્તિ 3 ભૌતિક ગુણોમાં કાર્ય કરે છે અને તેથી ભૌતિક જીવનમાં કર્મ તથા કર્મફળ ઉત્પન્ન થાય છે. જે મનુષ્ય ભક્ત નથી એવા કર્મનો ભોગ બને છે, જ્યારે ભગવાન સાથે યુક્ત થયેલા ભક્તો ભૌતિક શક્તિના આવા કર્મ તથા કર્મફળમાંથી મુક્ત થાય છે. ધ્રુવ મહારાજ ભગવાનના ચરણ કમળનું નિરંતર ચિંતન કરનારા મહાન ભાગવત ભક્ત તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા હતા. વરદાનો માટે તેને દેવોની જુદી જુદી ઉપાસના કરવાની હોતી નથી. કુબેર દેવોના કોષાધ્યક્ષ છે અને ધ્રુવજી જે ઈચ્છે તે વરદાન આપવા જાતે તૈયાર છે. ભાગવત ભક્તિ પારાયણ મનુષ્યો માટે બધા જ ભૌતિક વરદાન દાસીઓની જેમ સેવામાં હાજર રહે છે. મુક્તિ દેવી ભક્તને મુક્તિ આપવા તેથી પણ વધુ આપવા તેના દ્વાર આગળ રાહ જોતી ઊભી રહે છે. માટે ભક્ત થવાનો મહિમા ઘણો મોટો છે. મહર્ષિ મૈત્રેય આગળ બોલ્યા, હે પ્રિય વિદુર, યક્ષરાજ કુબેરે વરદાન માગવા કહ્યું ત્યારે બુદ્ધિશાળી તથા વિચારવાન રાજા એવા અત્યંત ઉન્નત શુદ્ધ ભક્ત ધ્રુવ મહારાજે એવી માગણી કરી કે જે ભગવાનમાં પોતાને અવિચળ શ્રદ્ધા અને તેમનું સ્મરણ રહે. કારણ એ રીતે મનુષ્ય અજ્ઞાનના મહાસાગરને સહેલાઈથી પાર કરી શકે છે. વેદોક્ત ધર્મ ક્રિયાના તજજ્ઞોના મંતવ્ય મુજબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સંબંધમાં જુદા જુદા પ્રકારના વરદાનો છે. મુક્તિનું વરદાન આ ભૌતિક જગતમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. ધ્રુવ મહારાજને એવું વરદાન જોઈતું હતું કે સર્વોચ્ચ પુરુષાર્થ મોક્ષથી પણ વધુ ચડિયાતું હોય. ભગવાનના ચરણારવિંદનું નિત્ય સ્મરણ રહે એવું વરદાન તેમને જોઈતું હતું. ભક્ત જ્યારે માત્ર ભાગવત ભક્તિ પારાયણ રહીને પંચમ પુરુષાર્થની ભૂમિકા ઉપર આવે છે ત્યારે તેની દ્રષ્ટિમાં ચોથો પુરુષાર્થ મોક્ષ પણ બહુ તુચ્છ બની જાય છે. રાજાધિરાજ કુબેર ધ્રુવ મહારાજને વરદાન આપવા તૈયાર થયા હતા. દેવોના કોષાધ્યક્ષ કુબેરનું કામ આ ભૌતિક જગતમાંના મનુષ્યને વિપુલ ધન સંપત્તિ આપવાનું છે અને આથી તેમને રાજા ધીરાજ કહ્યા છે, કારણ કે કુબેરની કૃપા વગર મનુષ્ય રાજા થઈ શકે નહીં. ખુદ રાજા ધીરાજ આ ધ્રુવજીને જોઈએ તેટલી સંપત્તિ આપવા કહ્યું હતું, પરંતુ તેનો સ્વીકાર કરવાની તેમણે ના પાડી હતી. માટે જ તેમને મહામતી અથવા તો બહુ જ વિચારવાન અથવા તો અત્યંત બુદ્ધિશાળી કહ્યા છે. ભાગવત ગીતામાં કહ્યું છે કે ભગવાન મુક્તિ આપી શકે છે, પરંતુ જો ભગવાન શુદ્ધ ભક્તને મુક્તિ આપે તોય તેનો તે અસ્વીકાર કરે છે. ધ્રુવ મહારાજે કુબેર પાસે વૈકુંઠ લોકમાં જવાનું માગ્યું નહીં, જે મુક્તિ કહેવાય છે. તેમણે તો એટલી જ માગણી કરી કે પોતે જે કોઈ સ્થાનમાં વૈકુંઠ લોકમાં કે ભૌતિક જગતમાં રહે ત્યાં સદા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા રહે. વૈષ્ણવ હંમેશા દરેકને આદર આપે છે. તેથી કુબેરે તેમને વરદાન આપ્યું ત્યારે તેમણે ના પાડી નહીં, પરંતુ કૃષ્ણ ભાવનામાં ઉન્નતિને અનુકૂળ થાય એવું જ તેમણે માગ્યું હતું. માત્ર ભગવાનના પ્રસન્ન કરવા માટે મનુષ્ય કર્મ કે કાર્યો કરવા જોઈએ, નહીં તો તે કર્મ બંધનમાં પડે છે. વર્ણ તથા આશ્રમ
ના 4 વિભાગો પ્રમાણે ક્ષત્રિયો અને વૈશ્યોને મોટા યજ્ઞ સમારંભ કરવાની અને તેમને ભેગું કરેલું ધન ઉદારતાપૂર્વક દાન દક્ષિણા તરીકે વિતરણ કરવાની ખાસ સલાહ આપવામાં આવી છે. એક રાજવી અને આદર્શ ક્ષત્રિય તરીકે ધ્રુવ મહારાજે આવા અનેક યજ્ઞો કર્યા હતા અને બહુ ઉદાર હાથે દાન દક્ષિણા આપી હતી. દેશ ઉપર શાસન કરવું એ ક્ષત્રિયોનું કામ હોય છે. ઉદાહરણ અર્થે ધ્રુવ મહારાજે પોતાના શાસનકાળ દરમિયાન યુદ્ધ કરવું પડેલું અને ઘણા યક્ષોને મારવા પડેલા. ક્ષત્રિયો માટે આવું કર્મ આવશ્યક હોય છે. ક્ષત્રિયે કાયર થવું ન ઘટે અને તેને અહિંસક પણ થવું ન જોઈએ. લૌકિક પ્રવૃત્તિઓમાંથી જે મનુષ્ય નિવૃત્ત થયેલા છે તેમણે તપસ્યા વ્રત તપ કરવા જોઈએ. જે ક્ષત્રિયો અને વૈશ્યો ભૌતિક જગતમાં રહેલા છે તેમને દાન આપવું જોઈએ. એક આદર્શ રાજા તરીકે ધ્રુવ મહારાજે દાન આપવામાં તેમનું ધન ભંડાર લગભગ ખાલી કરી નાખ્યો હતો. જ્યારથી રાજાઓ પ્રજા પાસેથી એકત્ર કરેલા નાણાં પોતાના અંગત ઇન્દ્રિય સુખ માટે વાપરવા લાગ્યા ત્યારથી જ જગતની રાજાશાહી નિષ્ફળ નીવડી છે. અલબત્ત પદ્ધતિ રાજાશાહી હોય કે લોકશાહી હોય એ જ ભ્રષ્ટાચાર હજુ પણ ચાલી રહ્યો છે. પૂર્વના કાળમાં કર દ્વારા એકત્ર કરેલું ધન વેદશાસ્ત્રોની આજ્ઞા અનુસાર મહાન યજ્ઞો કરવામાં ખર્ચાતું હતું. પ્રસાદ તથા સંકીર્તનનું બહોળા પ્રમાણમાં વિતરણ કરવા માત્રથી સમગ્ર જગત શાંત અને સમૃદ્ધ થઈ શકે છે. વ્યક્તિગત જીવાત્મા જેવી ઈચ્છા કરે છે તેવા પ્રકારના કર્મ ભગવાન તેને આપે છે. દરેક જીવના હૃદયમાં તેઓ પરમાત્મા રૂપે રહે છે અને તેઓ એવા દયાળુ અથવા ઉદાર છે કે જે કંઈ પણ કર્મ કરવા ઈચ્છે તેનો દરેકને પૂરતી સગવડ આપે છે. જ્યારે જીવ પોતાના કર્મનું ફળ પણ ભોગવે છે. જો કોઈ જીવ ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવા કે તેને ભોગવવા ઈચ્છે તો ભગવાન તેને પૂરેપૂરી સગવડ આપે છે. પરંતુ જીવ કર્મફળના બંધનમાં સપડાય છે. તેવી જ રીતે જો કોઈ મનુષ્ય સંપૂર્ણપણે પોતાને ભક્તિમાં પરોવી દેવા ઈચ્છે તો ભગવાન તેને પૂરેપૂરી સગવડ આપે છે અને ભક્ત તેનું પણ ફળ ભોગવી શકે છે. ધ્રુવ મહારાજે આદર્શ રાજા થવા માટે જોકે અનેક કાર્યો કર્યા હતા, છતાં તેઓ નિરંતર ભક્તિ પારાયણ રહ્યા હતા. ભગવાન સદા પોતાને શરણે આવેલા ભક્તની રક્ષા કરે છે. ભગવાન જીવ માત્રના હૃદયમાં હોય છે એ ભક્ત જોઈ શકે છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી તે એ પણ જોઈ શકે છે કે બધું જ ભગવાનમાં સમાયેલું છે. વૃક્ષ, પર્વત, નગર, આકાશ જોવાને બદલે તે બધામાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દર્શન કરે છે. કારણ બધું માત્ર તેમને આધારે જ રહેલું છે. આ દ્રષ્ટિ મહાભાગવતની છે. સારાંશ: અત્યંત ઉન્નત શુદ્ધ ભક્ત મહાભાગવત સર્વત્ર ભગવાનના દર્શન કરે છે, તેમજ જીવ માત્રના હૃદયમાં પણ તેને ભગવાનના દર્શન થાય છે. ધ્રુવ મહારાજ સર્વદૈવી ગુણ સંપન્ન હતા. ભાગવત ભક્તો પ્રત્યે બહુ આદર ભાવ તથા દીન અને નિર્દોષ જનો પ્રત્યે બહુ દયાભાવ રાખનારા હતા. તેમણે ધર્મની રક્ષા કરી હતી. આ બધી યોગ્યતાઓને લીધે તેઓ સમસ્ત પ્રજાના સાક્ષાત પિતા તરીકે સ્થાન પામ્યા હતા. અહીં સ્પષ્ટપણે કહ્યું છે કે પ્રજા ધ્રુવ મહારાજને પોતાના પિતા તરીકે માનતી હતી. જે બ્રાહ્મણો વેદાભ્યાસમાં તલ્લીન રહે અને એ રીતે ભગવાનને જાણે તથા કૃષ્ણ ભાવના વૃત્તિનો પ્રચાર કરવામાં સદા મગ્ન એવા બ્રાહ્મણો પ્રત્યે ધ્રુવ મહારાજ બહુ જ ઉચ્ચ ભાવ રાખતા હતા.
ધ્રુવ મહારાજ સતયુગમાં વિદ્યમાન હતા. તેઓ એક આદર્શ રાજા હતા. ધ્રુવ મહારાજે આ પૃથ્વીલોકનું 36,000 વર્ષ પર્યંત રાજ્ય કર્યું હતું. ધ્રુવ મહારાજે 36,000 વર્ષ સુધી આ લોકમાં રાજ્ય કર્યું. એનો અર્થ એ થયો કે તેઓ સતયુગમાં વિદ્યમાન હતા. સતયુગમાં મનુષ્ય 1,00,000 વર્ષ સુધી જીવતા હતા. પછીના તે ત્રેતા યુગમાં 10,000 વર્ષ સુધી જીવતા હતા. તે પછી દ્વાપર યુગમાં 1,000 વર્ષ સુધી જીવતા હતા અને અત્યારે કળિયુગમાં મનુષ્યની અધિકતમ આવરદા લગભગ 100 વર્ષની જ છે. ભક્તને સુખ ભોગવવામાં રસ હોતો નથી. તે દુર્દશાથી પણ પ્રભાવિત થતો નથી. સમૃદ્ધિમાં હોય ત્યારે હું મારા સત્કર્મનું ફળ સહી કરી રહ્યો છું એમ જાણે છે અને જ્યારે દુર્દશામાં હોય ત્યારે હું મારા અસત્કર્મોના ફળનો ક્ષય કરી રહ્યો છું એમ સમજે છે. ભક્તને સુખ કે દુઃખ પ્રત્યે કશી લેવા દેવા હોતી નથી. તેની ઈચ્છા કેવળ ભક્તિ કરતા રહેવાની હોય છે. આત્મસંયમી મહાત્મા ધ્રુવ મહારાજે ધર્મ, અર્થ તથા સર્વે કામની તૃપ્તિએ નામના 3 પ્રકારના લૌકિક કર્મો સદ્ભાવપૂર્વક કરીને ઘણા વર્ષો પસાર કર્યા હતા. ત્યાર પછી તેમણે રાજ્યાભ્યાસનો અધિકાર પોતાના પુત્રને સોંપી દીધો હતો. ધાર્મિક નિયમોના પાલન દ્વારા ભૌતિક જીવનની પૂર્ણતા અનુકૂળ રીતે પામી શકાય છે. આનાથી આર્થિક વિકાસ આપમેળે થાય છે અને એ રીતે સઘળી ભૌતિક કામના તૃપ્ત કરવામાં મુશ્કેલી પડતી નથી. ધ્રુવ મહારાજને એક રાજા તરીકે પૂર્વવ્રત પ્રતિષ્ઠા જાળવી રાખવાની હતી અને એમ ન કરે તો સામાન્ય પ્રજાજનો ઉપર શાસન કરવું શક્ય ન હતું. તેથી તેમણે પૂર્ણ રીતે એમ જ કર્યું. પરંતુ જ્યારે તેમણે જોયું કે પોતાના પુત્ર ઉંમરલાયક થયો છે અને રાજ્ય શાસનનો અધિકાર સંભાળી શકે તેમ છે ત્યારે તરત જ તેમણે એને અધિકાર સોંપી દીધો અને પોતે બધા જ લૌકિક કર્મોમાંથી નિવૃત્ત થઈ ગયા. ભક્ત સારી પેઠે જાણે છે કે આ સત્ય જણાતું ભૌતિક વિશ્વ નાશવંત ભ્રામક પ્રતિનિધિ નિધાન છે. તે કાલ્પનિક દ્રશ્ય પરંપરા સમૂહ છે. પરંતુ આ આભાસી સર્જન પાછળ સાચું અસ્તિત્વ તો આધ્યાત્મિક જગતનું છે. ભક્ત આધ્યાત્મિક જગતમાં રસ ધરાવે છે. તેઓ સમય જતાં હિમાલયના વનમાં આવેલા બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. બરાબર શરૂઆતમાં નિસંદેહ તેમને પોતાના રાજ્યની અભિલાષા હતી અને તે પામવા માટે તેઓ ભગવાનની શોધમાં ગયા હતા. પરંતુ પછીથી તેમને જણાયું હતું કે બધું જ માયા શક્તિનું સર્જન છે. ધ્રુવ મહારાજના કાર્યોથી આપણે સમજી શકીએ છીએ કે ગમે તે રીતે મનુષ્ય જો કૃષ્ણ ભાવના પારાયણ બને, ભલે શરૂઆતમાં તેનો ઉદ્દેશ ગમે તે હોય તેનો વાંધો નથી, તો પણ છેવટે તેને ભાગવત કૃપાથી વાસ્તવિક સત્વનું જ્ઞાન જરૂર થશે. બદ્રિકાશ્રમમાં ધ્રુવ મહારાજની ઇન્દ્રિયો સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ ગઈ. તેમણે આસન સ્થિર કર્યું અને યોગ સાધના દ્વારા શ્વસન ક્રિયા પ્રાણવાયુનું નિયમન કર્યું અને એ રીતે ઇન્દ્રિયો વિષયોમાંથી સંપૂર્ણ પાછી ખેંચાઈ ગઈ. પછી તેમણે ભગવાનના પ્રતિરૂપ એવા અર્ચા વિગ્રહ રૂપ ઉપર મનને એકાગ્ર કર્યું અને આ પ્રમાણે તેમનું ધ્યાન ધરીને તેમણે સંપૂર્ણ સમાધિમાં પ્રવેશ કર્યો. આ શ્લોકમાં અષ્ટાંગ યોગ પદ્ધતિનું વર્ણન છે. તેમણે ભગવાનની પૂજા યોગ્ય મૂર્તિ અર્ચા વિગ્રહ ઉપર મનને એકાગ્ર કર્યું હતું, જે ચોક્કસપણે ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિગ્રહનું સતત ધ્યાન કરીને તેઓ સમાધિમાં મગ્ન થયા હતા. અર્ચા વિગ્રહની પૂજા મૂર્તિ પૂજા નથી. અર્ચા વિગ્રહ ભક્ત દ્વારા પસંદ કરાયેલા રૂપમાં ભગવાનનો આવિર્ભાવ છે. ભક્તો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરે છે.
તેથી ભગવાન તેના પાર્થિવ રૂપમાં હોવા છતાં તેઓ પોતાના મૂળ આધ્યાત્મિક સ્વરૂપથી ભિન્ન નથી. તે દ્વારા ભગવાનના ચિંતનમાં સતત મગ્ન રહે છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, ભગવાનનું પૂજન વગેરે નવધા ભક્તિમાં સતત સંલગ્ન રહેવાથી ભક્તના દેહમાં વિવિધ લક્ષણો ઉદય પામે છે. ભક્ત જ્યારે પોતાના દેહનું અસ્તિત્વ સંપૂર્ણતા ભૂલી જાય છે ત્યારે તેને જીવન મુક્ત થયેલો જાણવું જોઈએ. પછી તે દેહના બંધનમાં રહેતો નથી. જ્યારે નાળિયેર પૂરેપૂરું સુકાઈ જાય છે ત્યારે નાળિયેરમાંનું કોપરું કોચલાના બંધનમાંથી છૂટું થઈ જાય છે. તે જ પ્રમાણે જ્યારે મનુષ્ય પૂરેપૂરો ભક્તિ યોગમાં તલ્લીન બની જાય છે ત્યારે તે સૂક્ષ્મ તથા સ્થૂળ દેહરૂપી બે ભૌતિક આવરણોમાંથી સંપૂર્ણ થઈ અલગ થઈ જાય છે. મન, બુદ્ધિ અને અહંકારનું સૂક્ષ્મ શરીર તેને નવા દેહમાં લઈ જાય છે. વર્તમાન દેહમાં રહેલો હોય તે દરમિયાન તે સૂક્ષ્મ દેહ તેને જીવનની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં માનસિક વિકાસ દ્વારા લઈ જાય છે. દાખલા તરીકે બાલ્યાવસ્થાથી કિશોર અવસ્થામાં શિશુની માનસિક સ્થિતિ કિશોરની માનસિક સ્થિતિથી ભિન્ન હોય છે. કિશોરની મનોદશા જુવાન માણસની મનોદશાથી ભિન્ન હોય છે. એમ જુવાનની વૃદ્ધ માણસની મનોદશાથી ભિન્ન હોય છે. અને તેમ મૃત્યુ સમયે સૂક્ષ્મ દેહને લીધે દેહાંતરની પ્રક્રિયા થાય છે. મન, બુદ્ધિ તથા અહંકાર આત્માને એક દેહમાંથી બીજા દેહમાં લઈ જાય છે અને આત્માનું દેહાંતર કરે છે. એક બીજી પણ અવસ્થા છે કે જેમાં જીવાત્મા સૂક્ષ્મ દેહથી પણ મુક્ત બને છે. તે વખતે જીવાત્મા દિવ્ય તથા તો આધ્યાત્મિક જગતમાં સ્થાનાંતર કરવાની સક્ષમ અને પૂર્ણ રીતે તત્પર હોય છે. શ્રી ધ્રુવ મહારાજના દૈહિક લક્ષણોનું વર્ણન એમ બતાવે છે કે તેઓ આધ્યાત્મિક જગત એટલે કે દિવ્ય લોકમાંથી સ્થળાંતર કરવા પૂર્ણતા યોગ્ય બન્યા હતા. પ્રાપ્ત જ્ઞાનની જુદી જુદી કક્ષાઓ હોય છે. પ્રત્યક્ષ જ્ઞાન, અધિકૃત આચાર્યો પાસેથી મળેલું જ્ઞાન દિવ્ય જ્ઞાન, ઇન્દ્રિયાતીત જ્ઞાન, છેવટે આધ્યાત્મિક જ્ઞાન. મનુષ્ય જ્યારે જ્ઞાન પ્રાપ્તિની અવસ્થા વટાવી જાય છે ત્યારે તે ધ્રુવ મહારાજ જીવનની ભૌતિક કલ્પનામાંથી મુક્ત થયા હતા. તેથી દિવ્ય જ્ઞાનમાં તે અવસ્થિત થયા હતા. ધ્રુવ મહારાજે વિમાનમાં ભગવાન વિષ્ણુના બે અત્યંત સુંદર પાસાર્દો જોયા. તેમને 4 હાથ હતા. તેમની દેહ ક્રાંતિ શ્યામ વર્ણની હતી. વિષ્ણુલોકમાં નિવાસીઓ ભગવાન વિષ્ણુ જેવું જ દૈહિક સ્વરૂપ ધરાવે છે અને ગદા, શંખ, ચક્ર, કમળ પણ ધારણ કરે છે. તેમના દેહ પરના અલંકારો બરાબર વિષ્ણુ જેવા જ હોય છે. વિમાનમાંથી ઉતરેલા બે અસામાન્ય પુરુષો સીધે સીધા વિષ્ણુલોક અથવા તો ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન એવા ગ્રહલોકમાંથી આવ્યા હતા. આ અસામાન્ય પુરુષો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રત્યક્ષ સેવકો હતા. એમ જાણીને ધ્રુવ મહારાજ તત્કાળ ઊભા થયા, બે હાથ જોડીને સાદર પ્રણામ કર્યા અને ભગવાનના પવિત્ર નામનો ઉચ્ચાર કરી તેમનો મહિમા ગાવા લાગ્યા. ધ્રુવ મહારાજ ભગવાન કૃષ્ણના ચરણારવિંદના ચિંતનના સદા મગ્ન રહેતા હતા. બધા જીવો ભગવાનના અભિન્ન અંશો છે અને હંમેશા તેઓ ભગવાનની આજ્ઞાને અનુકૂળ હોય છે તેમ માનવામાં આવે છે. એ જ સંપૂર્ણ તાદામ્ય છે. વૈકુંઠ લોકમાં બધા જીવાત્માઓ ભગવાન સાથે તાદામ્ય હોય છે. ભૌતિક જગતમાં તેઓ સંમત હોતા નથી. ભગવાનની આજ્ઞાઓને અનુકૂળ થવાની તાલીમ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય
જન્મ એક સુઅવસર છે. કેવળ ભગવાનની આજ્ઞાઓથી અનુકૂળ થઈ ને ભાગવત પ્રેમમાં વિકાસ પામીને તેમણે ભગવાન વિષ્ણુના અંતરંગ પાસાર્દોને પ્રત્યક્ષ મળવાની તક મેળવી હતી. ધ્રુવ મહારાજ માટે જે શક્ય હતું તે દરેક મનુષ્ય માટે શક્ય છે. ભગવાન વિષ્ણુના બે અંતરંગ પાસાર્દો નંદ અને સુનંદ બોલ્યા, હે રાજા, તમારું સર્વથા કલ્યાણ થાવ. અમે જે કહીએ તે ધ્યાનથી સાંભળજો. તમે જ્યારે 5 વર્ષના હતા ત્યારે કઠોર તપ કર્યું હતું અને તે દ્વારા તમે ભગવાનને અતિ પ્રસન્ન કર્યા હતા. સમગ્ર વિશ્વના સર્જક જે સાર્ક નામના ધનુષ્ય ધારણ કરે છે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના અમે પ્રતિનિધિઓ છીએ. તમને વૈકુંઠ લોકમાં લઈ જવા સારું અમને ખાસ મોકલવામાં આવ્યા છે. આ ભૌતિક જગતમાં કહેવાતા વૈજ્ઞાનિકો, તત્વચિંતકો અને માનસિક તાર્કિકો દિવ્ય આકાશમાં વિલીન થવા મથે છે, પરંતુ તેઓ કદી ત્યાં જઈ શકતા નથી. પરંતુ ભક્ત ભક્તિ કરીને વસ્તુત દિવ્ય લોક શું છે તે જાણે છે. એટલું જ નહીં, પરંતુ પરમ આનંદ અને જ્ઞાનમય શાશ્વત જીવન જીવવા માટે ત્યાં વાસ્તવમાં જઈ પણ શકે છે. હે રાજા ધ્રુવ, ન તો તમારા પૂર્વજોએ કે ન તો અન્ય કોઈએ આવા દિવ્ય લોકની પ્રાપ્તિ કરી હતી. જ્યાં ભગવાન વિષ્ણુ સ્વયં નિવાસ કરે છે એવો વિષ્ણુલોક નામનો ગ્રહલોક સર્વોચ્ચ છે. વિશ્વના બધા ગ્રહલોકના નિવાસીઓ માટે તે વંદનીય છે. કૃપયા અમારી સાથે આવો અને ત્યાં સદાકાળ માટે નિવાસ કરો. હે ચિરંજીવી, ઉત્તમ સ્તુતિ દ્વારા જેમની આરાધના થાય છે અને જેઓ સર્વ જીવાત્માઓના ઉપરી છે એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાને આ અપ્રતિમ વિમાન મોકલ્યું છે. આવા વિમાનમાં આરૂઢ થવા માટે તમે સુપાત્ર છો. ખગોળશાસ્ત્રીની ગણના અનુસાર ધ્રુવ તારાની સાથે શિશુમાર નામનો બીજો તારો છે. ત્યાં ભૌતિક જગતનું પાલન કરનારા ભગવાન વિષ્ણુ રહે છે. શિશુમાર અથવા તો ધ્રુવ લોકમાં વૈષ્ણવો સિવાય અન્ય કોઈ મનુષ્ય જઈ શકે નહીં. ભગવાન વિષ્ણુના પાસાર્દો ધ્રુવ મહારાજ માટે ખાસ વિમાન લઈને આવ્યા હતા અને પછી તેમણે જણાવ્યું હતું કે આ વિમાન ભગવાન વિષ્ણુએ ખાસ તમારે માટે મોકલાવ્યું છે. માણસનું મન તે જ્યાં ઈચ્છે ત્યાં યાંત્રિક સંરચના વિના ઉડી શકે છે. બરાબર તે જ રીતે આકાશ પતન વિમાન મનની ગતિએ ઉડી શકે છે. આ આકાશ પતન પદ્ધતિની પેલી પાર વૈકુંઠ પ્રક્રિયા છે જે સંપૂર્ણતઃ આધ્યાત્મિક છે. ધ્રુવ મહારાજને શિશુમાર લોકમાં લઈ જવા માટે ભગવાન વિષ્ણુએ મોકલેલું વિમાન સંપૂર્ણતઃ દિવ્ય હતું. મહર્ષિ મૈત્રેય આગળ બોલ્યા, મહારાજ ધ્રુવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને બહુ વાલા હતા. ભગવાનના વૈકુંઠ લોકમાં મુખ્ય પાસાર્દોથી મધુર વાણી સાંભળીને મહારાજ ધ્રુવે તરત જ પવિત્ર સ્નાન કર્યું, યોગ્ય વસ્ત્રાંકાર ધારણ કર્યા, ધાર્મિક નિત્ય કર્મો કર્યા. ત્યારબાદ તેમણે ઉપસ્થિત મહર્ષિઓને પ્રણામ કરી ને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ધ્રુવ મહારાજે જ્યારે આ ભૌતિક જગતમાંથી વિદાય લીધી ત્યારે તેઓ પણ ભક્તિ સંબંધી કર્તવ્યો કરવામાં તેઓ સતત જાગૃત રહેતા હતા. તે વખતે ધ્રુવ મહારાજ બદ્રિકાશ્રમમાં રહેતા હતા અને ત્યાં બીજા ઘણા મહર્ષિઓ હતા. વિષ્ણુ ભગવાને મોકલેલું વિમાન તેમની રાહ જોઈને ઊભું હતું. એક વિનમ્ર વૈષ્ણવ તરીકે તેમણે વૈકુંઠના મુખ્ય પાસાર્દોએ બોલાવેલા વિમાનમાં આરૂઢ થતા પહેલા બધા મહર્ષિઓના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વિમાનમાં ચડતા પહેલા ધ્રુવ મહારાજે તેમનું પૂજન કરીને પ્રદક્ષિણા કરી અને વિષ્ણુના પાસાર્દોને વંદન પણ કર્યા. ત્યારે તેઓ
સુવર્ણ રસ સમાન તેજસ્વી ક્રાંતિથી દીપાવા લાગ્યા હતા. એ પ્રમાણે તેઓ દિવ્ય વિમાનમાં બેસવા માટે આરૂઢ થયા. જેમ ભગવાન વિષ્ણુ પૂજનીય છે, તેમ તેમના પાસારદો, તેમનો રસાલો, તેમનું વિમાન, તેમનું ધામ પણ પૂજનીય છે, કારણ કે વિષ્ણુની દરેક બાબત વિષ્ણુ સમાન જ છે. ધ્રુવ મહારાજ એક શુદ્ધ વૈષ્ણવ તરીકે આ બધું જાણે છે. તેમને વિમાનમાં આરૂઢ થતા પૂર્વે વિમાનની તથા પાસારદોની પૂજા કરી વંદન કર્યા હતા, પણ તે દરમિયાન તેમનો દેહ દિવ્ય અસ્તિત્વમાં પરિવર્તિત થઈ ગયો હતો અને તેથી તે પીગળેલા સોનાની જેમ પ્રકાશતો હતો. એ રીતે તેઓ પણ વિષ્ણુલોકના અન્ય રસાલા સાથે તદ્રુપ થઈ ગયા. ધ્રુવ મહારાજ જ્યારે દિવ્ય વિમાનમાં આરૂઢ થયા ત્યારે તેમણે મૂર્તિમંત મૃત્યુને તેમની પાસે આવતું જોયું, પરંતુ મૃત્યુની દરકાર કર્યા વગર તેઓ એક અદ્ભુત વિમાનમાં આરૂઢ થયા. અલ્પજ્ઞાની લોકો ભક્તના અને અભક્તના મરણ વચ્ચેનો તફાવત જાણતા નથી. આ સંબંધમાં એક ઉદાહરણ આપી શકાય કે બિલાડી પોતાના બચ્ચાને મોઢામાં પકડીને લઈ જાય છે અને ઉંદરને પણ મોઢામાં પકડે છે. ઉપલક રીતે જોતા ઉંદરનું પકડવું અને બચ્ચાનું પકડવું એક સમાન દેખાય છે, પરંતુ વસ્તુત એમ નથી. બિલાડી જ્યારે પોતાના મોઢામાં ઉંદરને પકડે છે ત્યારે ઉંદર માટે તેનો અર્થ મૃત્યુ થાય છે, પણ જ્યારે તે બચ્ચાને પકડે છે ત્યારે બચ્ચું સુખ માણે છે. તે વખતે આકાશમાં નગારા, ઢોલ વગેરે વાદ્યો વાગવા લાગ્યા, મુખ્ય ગાંધર્વો ગાવા લાગ્યા અને બીજા દેવો ધ્રુવ મહારાજ ઉપર ફૂલોનો વરસાદ વરસાવવા લાગ્યા. ધ્રુવ મહારાજના માતા સુનીતિ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી ધરાવતા હતા. સુનીતિએ તેમને આ માર્ગ બતાવ્યો હતો, જેના લીધે તેમને અત્યારે ભગવાન વિષ્ણુના પાસારદો વિષ્ણુલોકમાં લઈ જતા હતા. તેમણે હવે માતાને યાદ કરી તે તેમણે પોતાની સાથે લઈ જવા માંગતા હતા. વાસ્તવમાં ધ્રુવ મહારાજની માતા સુનીતિ તેમની પથ પ્રદર્શક ગુરુ હતા. નારદ મુનિ તેમના દીક્ષા ગુરુ હતા. તેમ છતાં ભાગવત કૃપા કેવી રીતે મેળવવી તે વિશેનો બોધ આપનાર પ્રથમ વ્યક્તિ તેમની માતા સુનીતિ હતી. ભક્ત તો માત્ર ભગવાનને આધીન રહીને જ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. તેથી ધ્રુવ મહારાજે પોતાની દીન માતા વિશે જેવો વિચાર કર્યો કે તરત જ તેમને વિષ્ણુના પાસારદો દ્વારા ખાતરી આપવામાં આવી કે સુનીતિ પણ બીજા વિમાનમાં વૈકુંઠ લોકમાં જઈ રહી છે. કૃષ્ણ તત્કાળ તેમનો મનોગત ભાવ સમજી શક્યા હતા. તેમને ધ્રુવને કહ્યું કે તેમની માતા પણ તેમની સાથે જ જઈ રહી છે. આ પ્રસંગ પુરવાર કરે છે કે ધ્રુવ મહારાજ જેવા શુદ્ધ ભક્ત પોતાની બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકે છે. ભગવાનની કૃપાથી તે બરાબર ભગવાન જેવો થઈ જાય છે અને એ રીતે જ્યારે જ્યારે તે કશાનો વિચાર કરે છે ત્યારે ત્યારે તેની ઈચ્છા પણ પરિપૂર્ણ થઈ શકે છે. વૈકુંઠ લોકના મહાન પસારદો નંદ અને સુદન ધ્રુવ મહારાજનું મનોગત સમજી શક્યા અને તેમને ધ્રુવજીને બતાવ્યું કે તેમની માતા સુનીતિ બીજા વિમાનમાં બેસીને આગળ જાય છે. તે જ પ્રમાણે પ્રહલાદ મહારાજે પણ પોતાના અસુર પિતા હિરણ્યકશ્યપનો પણ ઉદ્ધાર કર્યો હતો. તાત્પર્ય એ છે કે પ્રબળ ભક્ત હોય તેવો શિષ્ય કે સંતાન પોતાની સાથે પિતા, માતા, શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ વૈકુંઠ લોકમાં લઈ જઈ શકે છે. ધ્રુવ મહારાજ આકાશમાંથી પસાર થતા હતા ત્યારે તેમણે સૂર્યમંડળના બધા ગ્રહો ક્રમશઃ જોયા અને પોતાના માર્ગમાં પોતપોતાના વિમાનોમાં બેઠેલા બધા દેવોને તેમની ઉપર ફૂલોનો વરસાદ વરસાવતા પણ જોયા. ધ્રુવ મહારાજનો દેહ આપણા દેહથી ભિન્ન હતો, એ પણ આપણે યાદ રાખવું જોઈએ.
વૈકુંઠ વિમાનમાં બેસતી વખતે તેમનો દેહ સંપૂર્ણ દિવ્ય સુવર્ણ વર્ણમાં ફેરવાઈ ગયો હતો. એ રીતે ધ્રુવ મહારાજ સપ્તર્ષિ તરીકે ઓળખાતા મહર્ષિઓના 7 ગ્રહ મંડળો ઓળંગી ગયા હતા. તેમણે એ પ્રદેશથી આગળ આવેલા ભગવાન વિષ્ણુ જ્યાં નિવાસ કરે છે એવા ગ્રહલોકમાં શાશ્વત જીવનની દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી. નંદ તથા સુનંદ નામના વિષ્ણુના 2 મુખ્ય પાસાર્દો વિમાન ચલાવી રહ્યા હતા. ભગવદ્ ગીતામાં પણ સમર્થન કરવામાં આવ્યું છે કે આ ગ્રહ મંડળની પેલે પાર દિવ્ય આકાશનો પ્રારંભ થાય છે, જ્યાં બધું શાશ્વત છે તથા આનંદમય છે. ત્યાંના ગ્રહલોક વિષ્ણુલોક અથવા તો વૈકુંઠ લોક તરીકે ઓળખાય છે. જીવાત્માને માત્ર ત્યાંના સચ્ચિત આનંદમય જીવનની ઉપલબ્ધિ થઈ શકે છે. વૈકુંઠ લોકની નીચે ભૌતિક વિશ્વ છે, જેમાં બ્રહ્માજી તથા બ્રહ્મલોકમાં બીજા જીવો પણ આ વિશ્વના વિનાશ પર્યંત રહી શકે છે, પરંતુ તે જીવન શાશ્વત નથી. મનુષ્ય સર્વોચ્ચ ગ્રહલોકમાં જાય તો પણ તેને શાશ્વત જીવન મળતું નથી. માત્ર વૈકુંઠ લોકમાં જવાથી તેમને શાશ્વત કાળ સુધી આનંદમય જીવન જીવી શકે છે. વિષ્ણુલોકમાં 2 પાસાનું અહીં નિરૂપણ થયેલું છે. દિવ્ય જગતમાં વૈકુંઠ લોક સ્વયં પ્રકાશિત છે, તેથી ત્યાં સૂર્ય, ચંદ્ર કે વીજળીની જરૂર હોતી નથી. ભૌતિક આકાશમાંના બધા પ્રકાશ આપતા પદાર્થો વૈકુંઠ લોકમાંથી પ્રકાશ મેળવે છે, પરંતુ મનુષ્ય બીજા જીવોનું કલ્યાણ કરવામાં સતત સંલગ્ન રહે છે. તેઓ ભૌતિક જગતમાંથી વૈકુંઠ લોકમાં જઈ શકે છે. ભગવાનના સેવકો એવા ભક્તો વૈષ્ણવો કૃષ્ણ પારાયણ યુક્ત કાર્ય અને વાસ્તવિક ક્ષેત્રમાં પતિત જીવોનો ઉદ્ધાર કરવા આગળ આવે છે. માત્ર કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્યો જ દિવ્ય જગતમાં પ્રવેશવાની લાયકાત મેળવે છે. જે મનુષ્ય શાંત, સમદર્શી, શુદ્ધ તથા પવિત્ર હોય છે અને બીજા બધા જીવોને પ્રસન્ન કરવાની કળા જાણે છે, તેઓ ભગવાન પાસે સ્વધામમાં જવાની સિદ્ધિ અનાયાસે પ્રાપ્ત કરે છે. ભક્તો શાંત હોય છે, કારણ કે તેમની અંગત ઇન્દ્રિયો તૃપ્તિ માટેની કશી માગણી હોતી નથી. તેઓ માત્ર ભાગવત સેવાને જ વરેલા હોય છે. જેવી રીતે એક બાળક મા બાપને આધીન રહેવામાં સંપૂર્ણ શાંતિ અનુભવે છે, ભક્ત સમદર્શી હોય છે. તેઓ જીવ માત્રને એક સમાન આધ્યાત્મિક ભૂમિકા ઉપર જુએ છે. ભક્ત જાણે છે કે બદ્ધ જીવ તેના પૂર્વકર્મ અનુસાર વિશિષ્ટ પ્રકારના દેહ ધરાવતો હોવા છતાં તે દરેક જીવ ભગવાનનો અંશ છે. ભગવાનને ભક્તો વાલા હોય છે. મૈત્રેય મુનિએ આગળ કહ્યું કે હે કુરુવંશી વિદુરજી, જેવી રીતે બળદોના સમૂહમાં કેન્દ્રમાં રહેલા થાંભલાની આસપાસ તેમની જમણી તરફ પરિક્રમા કરે છે, તેમ વિશ્વ આકાશમાં રહેલા બધા પ્રકાશમાન પદાર્થો ધ્રુવ મહારાજના ધામની આસપાસ સતત પરિક્રમા કરતા રહે છે. સૂર્ય ભગવાન ગોવિંદની આંખ ગણાય છે, તે માટે પોતાની વિશિષ્ટ ભ્રમણ કક્ષા ધરાવે છે, જેમાં તે પરિભ્રમણ કરે છે. તેવી જ રીતે બીજા સર્વ ગ્રહો પોતાની વિશિષ્ટ ભ્રમણ કક્ષા ધરાવે છે, પરંતુ તે બધા મળીને ધ્રુવ તારક અથવા તો ધ્રુવ લોકની આસપાસ પરિક્રમા કરે છે અને 3 લોકના શિખરે આવેલા ધ્રુવ લોકમાં ધ્રુવ મહારાજ નિવાસ કરે છે. ધ્રુવ મહારાજનો મહિમા જોઈ મહર્ષિ નારદ બોલ્યા, મહાપતિવ્રતા સુનીતિના પુત્ર ધ્રુવ મહારાજને તેમની આધ્યાત્મિક પ્રગતિ અથવા તો પ્રબળ તપથી જે મહિમાશાળી સ્થાન પ્રાપ્ત થયું છે, તે સ્થાન કહેવાતા વેદાંતીઓ કે વૈદિક સિદ્ધાંતોના ચુસ્ત અનુયાયીઓને સુદ્ધા મળવું શક્ય નથી. તો પછી સાધારણ મનુષ્ય વિશે તો કહેવાનું જ શું હોય.
ભગવાન અજેય છે, છતાં પોતાના વિશિષ્ટ ગુણોથી ધ્રુવ મહારાજે તેમને જીતી લીધા. બેશક આ ભક્તિ મહર્ષિ નારદની દોરવણી હેઠળ કરવામાં આવી હતી. કૃષ્ણ માટે અનન્ય શુદ્ધ પ્રેમનો વિકાસ સાધવો એ જ ભક્તિ વિષયક ગુણોના સરવાળા રૂપ છે. ગમે તે અવસ્થામાં રહેલો મનુષ્ય જો કૃષ્ણે કહેલો અથવા તો કૃષ્ણ વિશે દિવ્ય સંદેશ શરણાગત ભાવે શ્રવણ કરશે અને ધીમે ધીમે અનન્ય પ્રેમના ગુણો પ્રત્યે તે વિકાસ સાધશે. ભક્ત ભગવાન સાથેના ગુણમાં એકરૂપ બને છે. તદુપરાંત કેટલીક વાર તે ભગવાનના પિતા, માતા કે સ્વામી પણ બની જાય છે. અર્જુને પણ તેની ભક્તિ કરીને કૃષ્ણ ભગવાનને પોતાના સારથી બનાવ્યા હતા. ધ્રુવ મહારાજ જેવા શિષ્ય મળવાથી મહર્ષિ નારદને બહુ ગર્વ હતો. તેમને અનેક શિષ્યો હતા, પરંતુ તે ધ્રુવ મહારાજ ઉપર અત્યંત પ્રસન્ન હતા, કારણ કે કઠોર તપશ્ચર્યાના પ્રતાપે તેમણે એક જ જન્મમાં વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરી હતી. મહાન રાજા ભરતનું ઉદાહરણ છે. ભરત મહાન ભક્ત હતા, પરંતુ તેમને 3 જન્મ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ હતી. પ્રથમ જન્મમાં તેમને વનમાં તપ કરેલું, પણ એક નાના હરણની અત્યંત મમતાના ભોગ બનીને તેમને હરણ તરીકે બીજો જન્મ લેવો પડેલો. હરણનું શરીર મળ્યું છતાં પોતાની આધ્યાત્મિક પૂર્વાવસ્થાનું તેમને સ્મરણ હતું, તેથી સિદ્ધિ માટે બીજા જન્મ સુધી તેમને રાહ જોવી પડી હતી. બીજા જન્મમાં તેમને જડ ભરત તરીકે જન્મ લીધો અને અલબત્ત તે જન્મમાં ભૌતિક સંસર્ગના દોષમાંથી તેઓ મુક્ત થયા અને સિદ્ધિ પ્રાપ્ત કરી વૈકુંઠ લોકમાં પ્રવેશ કર્યો હતો. ધ્રુવ મહારાજના જીવનમાંથી એવો બોધપાઠ મળે છે કે ભક્ત જો ઈચ્છે તો બીજા અનેક જન્મો સુધી રાહ જોયા વિના એક જ જન્મમાં વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરી શકે છે. શ્રીમદ ભાગવતમ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સંબંધે હોય તે સઘળું જ ભગવાનની લીલા કે કાર્યો શ્રવણ કરીએ કે તેમના ભક્તોના ચરિત્ર, કીર્તિ તથા પ્રવૃત્તિઓ વિશે સાંભળી તોય તે બધું એક સમાન જ છે. આ દુનિયામાં જુદા જુદા પ્રકારના મનુષ્ય હોય છે. બધા જ શુદ્ધ ભક્તો હોતા નથી. કેટલાક કર્મીઓ હોય છે જે બોડી સંપત્તિ મેળવવાની ઈચ્છા રાખે છે. એવા પણ મનુષ્ય હોય છે કે જેઓ કેવળ ખ્યાતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કેટલાક સ્વર્ગ લોકમાં તો કેટલાક ધ્રુવ લોકમાં ઉન્નત થવા ઈચ્છે છે, અને વળી બીજા ભૌતિક સુખ મેળવવા માટે દેવોને પ્રસન્ન કરે છે. અહીં મૈત્રેય ઋષિ એવી ભલામણ કરે છે કે ધ્રુવ મહારાજનું આખ્યાન સાંભળીને દરેક મનુષ્ય તેનું ઈચ્છિત ધ્યેય મેળવી શકે છે. ધ્રુવ મહારાજનું ચરિત્ર અને ખ્યાતિ મહાન છે, કારણ કે ભગવાન અચ્યુતને તે વાલા છે. ભગવાનની લીલા તથા કાર્યો વિશે શ્રવણ કરવું જેમ સુખાકાર છે, તેમ ભગવાનને બહુ વાલા અને તેમના ભક્તો વિશે શ્રવણ કરવું તે પણ બહુ સુખકર અને ગુણાકારી છે. મહાભક્ત થવું એટલે કે સંસારિક જીવનની સઘળી ઉપાધિઓનો અંત આણવો. ભૌતિક જગતમાં દરેક મનુષ્ય લાભ, સન્માન, ખ્યાતિ પાછળ પડેલો છે. દરેકને સર્વોપરી મહાન સ્થાન જોઈએ છે અને દરેક મનુષ્ય મહિમાવંત પુરુષોના મહાન ગુણો વિશે સાંભળવા ઈચ્છે છે. ધ્રુવ મહારાજનું આખ્યાન વાંચવાથી અને સમજવાથી એવી બધી મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ થઈ શકે છે. કોઈ પણ મનુષ્ય દીક્ષા તથા અધિકૃત કેળવણીની પ્રક્રિયા દ્વારા દ્વિજ થઈ શકે છે. મા બાપ દ્વારા પ્રથમ જન્મ મળે છે અને આધ્યાત્મ ગુરુ તથા વેદ જ્ઞાન દ્વારા તેમને બીજો જન્મ મળે છે. મનુષ્ય જ્યાં સુધી દ્વિજ થતો નથી ત્યાં સુધી ભગવાન એને પોતાના ભક્તોના વિશિષ્ટ લક્ષણો સમજી શકતો નથી.
શ્રોતાજનો શ્રદ્ધાપૂર્વક ભાગવત સંદેશ ગ્રહણ કરનારા હોવા જોઈએ અને કથાકારે સંપૂર્ણ ભગવાનને આધીન રહેવું જોઈએ. અમૃત તત્વની પ્રાપ્તિ માટે ધ્રુવ આખ્યાન સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. તેનાથી પરમ તત્વને નહીં જાણ અને મનુષ્યને સન્માર્ગે દોરી શકાય છે. ભૌતિકતાવાદીઓ તેમની કેળવણી તત્વચિંતક તથા વિજ્ઞાન વિષયક પ્રગતિનો બહુ ગર્વ ધરાવે છે, પરંતુ પરમ તત્વ વાસ્તવમાં શું છે તે જાણવું અલગ છે. શ્રીમદ ભાગવતમ ના પ્રારંભે પ્રથમ સ્કંદમાં કહ્યું છે કે મહર્ષિ વ્યાસદેવે જનસમૂહના અજ્ઞાનનું નિવારણ કરવા માટે આ મહાન ભાગવત પુરાણની રચના કરી હતી. લોકો પરમ તત્વ જાણતા નથી, તેથી નારદ મુનિના ઉપદેશથી પ્રેરાઈને વ્યાસદેવે આ શ્રીમદ ભાગવતમની ખાસ રચના કરી હતી. લોકો વિશેષતઃ પરમ તત્વ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જાણે તે માટે શ્રીમદ ભાગવતમની કથા છે. નિર્વિશેષ બ્રહ્મ, સ્થાનગત પરમાત્મા અને ભગવાન વચ્ચે કોઈ મૂળભૂત ભેદ નથી. ભાગવત સાનિધ્ય પ્રત્યે દૂરી જનાર ભક્તિ જ સાચું અમૃતત્વ છે. ધ્રુવ મહારાજના દિવ્ય કાર્યો દુનિયાભરમાં સુપ્રસિદ્ધ છે અને તે અત્યંત શુદ્ધ છે. ધ્રુવ મહારાજના કર્મોનું વર્ણન કરવામાં સુપ્રસિદ્ધ અને દિવ્ય એ બે ખાસ શબ્દોનો ઉપયોગ થયો છે. આ રીતે શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના ધ્રુવ મહારાજનું વૈકુંઠ ગમન નામના 12મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ.